રાજકોટનો વર્ગ 2 નો અધિકારી લાંચ લેતા ઝડપાયો। મોરબી મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિક્ષક ખોડા રામાણી જે રાજકોટ હોસ્પિટલ ચોક નજીકથી ઝડપાયા। 1 લાખની લાંચ માંગીને 50,000 સ્વીકારતા રંગે હાથ પકડી લેવામાં આવ્યા। ફરિયાદીના કોન્ટ્રાક્ટ ચાલે છે। મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં 3 ટેન્ડર લાગ્યા હતા અને 4 ટેન્ડર રિજેક્ટ થયા હતા। લાગેલા ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા માટે અધિકારીએ લાંચ માંગી હતી। ભાવનગર એસીબીએ છટકું ગોઠવી અધિકારીને દબોચી લીધા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। જી રહીમ। ચોક્કસપણે મત્સ્ય ઉદ્યોગના વિભાગના અધિક્ષક છે ખોડા રામાભાઈ મોરબી મત્સ્ય ઉદ્યોગમાં તેઓ ચાર્જીસ તેમનો સંભાળે છે। જે ટેન્ડર પ્રક્રિયાને લઈને વર્ક ઓર્ડર આપવાનું હોય છે તે રિજેક્ટ થયેલ ટેન્ડરને ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આપવાની લાંચ માંગવામાં આવી હતી। જ્યારે મત્સ્ય ઉદ્યોગની અંદર જે કોન્ટ્રાક્ટ આપવાનો હોય છે ત્યારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જેમાં જે લોકોને ટેન્ડર ન લાગ્યા હોય તેની રકમ છે તે પરત આપવાની હોય છે। પરંતુ આ રકમ પરત લેવામાં લાંબો સમય વીતી ગયો હતો ને ત્યારબાદ અધિકારીનો સંપર્ક તેણે કરતા કોન્ટ્રાક્ટરે પાસેથી તેણે લાંચ માંગી હતી અને તેણે ત્યારબાદ એસીબી રાજકોટમાં ફરિયાદ કરી હતી અને એસીબીનું છટકું ગોઠવી અને એસીબીએ રંગે હાથે ઝડપ્યા છે અને આગળની કાર્યવાહી છે એસીબી દ્વારા કરવામાં આવી રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।